હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે, જ્યારે પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। 2 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં હવાનું દબાણ તેમજ લો પ્રેશર સર્જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેના પ્રભાવથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 3 થી 12 જુલાઈ દરમિયાન મહીસાગર, પંચમહાલ, વડોદરા જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાવાની પણ શક્યતા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાતના પાટણ, સમી અને હારીજ પંથકમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 થી 12 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે। તેમણે નાગરિકો અને ખેડૂતોને હવામાનની સ્થિતિ ઉપર સતત નજર રાખવા માટે પણ અપીલ કરી છે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ બંગાળ ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈથી એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે અને ડીપ ડિપ્રેશન થવાની શક્યતા છે, જેના લીધે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। લગભગ 5 થી 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા કુલ 12 જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા છે। આ ઉપરાંત પાટણ, સમી, હારીજ, પાટડી, દસાણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દરેક ભાગોમાં હળવાથી માંડીને 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે, પણ જો કે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં જળ ભરાવ પણ થઈ શકે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉદ્ભવી શકે। એટલે હાલમાં તો સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને જે વરસાદની રાહ જોઈ રહ્યા છે, જો કે વરસાદ તો ત્યાં થયો છે, ત્રણ ભાગોમાં પણ આગામી 48 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।